જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી ટૂંક સમયમાં જાહેર થશે, તો તમે પણ તૈયાર થઈ જાઓ. સારી એવી ભરતી છે અને આ જે છે તક છોડતા ના. વારે વારે આ તક મળશે નહીં. સમય પણ સારો છે અને હજુ ભરતી એકાદ મહિનામાં શાયદ આવી શકે, અથવા તો 2 મહિના પણ લાગી શકે, અથવા તો 15 દિવસમાં પણ આવી શકે. એટલે 1-2 મહિનાની અંદર નોટિફિકેશન જાહેર થઈ જાય. એના પહેલાં ડોક્યુમેન્ટ તૈયાર રાખી લો અને તૈયારી પણ ચાલુ કરી દો. ભરતી ફાઇનલ આવવાની છે. વારે વારે તમે પૂછતા હતા કે સર ભરતી આવશે કે નહીં. બરાબર, હવે ભરતી પણ ટૂંક સમયમાં આવી જશે. તમારે કરવાની છે ફક્ત ને ફક્ત મહેનત, એ પણ ટીઆર એજ્યુકેશનના સંગાથે. ટીઆર એજ્યુકેશનના સંગાથે તમે જો જોડાશો તો તમારું ભવિષ્ય બહેતર છે. અગાઉ 2024માં જે લોકોએ અમારા પર વિશ્વાસ કરેલો હતો તેઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે જીએસઆરટીસી હેલ્પરમાં. જો તમને વિશ્વાસ આવે, અમારા પર ભરોસો આવે, તો અમારી સાથે તૈયારી કરજો. નહીં તો તમારી મરજી. નહીં તો એઝ પર લાઈક. હું કોઈને ફોર્સ નથી કરતો, પરંતુ આપણે સમગ્ર ગુજરાતના જે છેવાડાના વિદ્યાર્થીઓ, જે જરૂરિયાતમંદ છે, જે ઘરે બેસીને તૈયારી કરી રહ્યા છે, જેમની પાસે સગવડ નથી એકેડમીમાં જવાની કે અન્ય કોર્સ ખરીદવાની, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે હેલ્પરનો તમામ સિલેબસ કમ્પ્લીટ કરાવીશું. આ 100% મારી ગેરંટી છે. અને અગાઉ પણ 2024માં પણ મેં કહ્યું હતું કે ભાઈ કોઈ બુક ના ખરીદતા, કોઈ મટીરિયલ ના ખરીદતા, કોઈ ઓનલાઈન કોર્સ ના ખરીદતા. ફક્ત ને ફક્ત હું જે વિડીયો બનાવું છું પ્લસ એની જે પીડીએફ છે એ પીડીએફ તૈયાર કરશો તો તમારું 100% સિલેક્શન છે. અને જેમણે માન્યા છે એઓ આજે મોજથી નોકરી કરી રહ્યા છે. બરાબર, તો તમારી મરજી છે, હું કોઈને ફોર્સ નથી કરતો, પરંતુ આપણો એક જ ગોલ છે કે ગુજરાતના છેવાડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવી. તો તમે પણ અમારી સાથે જોડાઈ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આ વિડીયો જશે એની પાસે, તો એ વિદ્યાર્થી પણ પોતાનું નસીબ બદલી શકે છે, સારી મહેનત કરીને સરકારી નોકરી મેળવી શકે છે. તો એ કોઈકનું જીવન પરિવર્તન થયું અથવા તો કોઈકની જિંદગી બદલાશે, તો એનો ભાગીદાર તમે પણ બનશો. એ પુણ્યના કામમાં તમે પણ સાથ સહકાર આપશો તો એનું પુણ્ય તમને પણ 100% મળશે. બરાબર, પછી બીજું વધારે કંઈ કહેતો નથી. અને હવે આપણે ખોટો ટાઈમ નથી બગાડતા, કારણ કે આપણા વિડીયોમાં ફક્ત ને ફક્ત જે પ્રમાણે જે માહિતી છે એ માહિતી વિશે જ વિડીયો બનાવીશું. ફિટર એમસીક્યુ હોય તો એને લગતો, બીજી અન્ય વધુ જે એક્સ્ટ્રા, કારણ કે આપણે કંઈ મટીરિયલ વેચતા નથી કે અન્ય કંઈ કોર્સ વેચતા નથી કે આપણે કંઈનું પ્રમોશન કરવું પડે. બરાબર, આપણે ફક્ત ને ફક્ત એટલા માટે કહીએ છીએ પ્રમોશન, એટલા માટે મતલબ કે જે વિડીયોનું એટલા માટે કહીએ છીએ કે વધુમાં વધુ શેર કરો, કે જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીને કામ આવે. બરાબર, તો મિત્રો, આ જે હેલ્પરના સિલેબસ પ્રમાણે જે છે ફિટરના પણ પ્રશ્નો 8 થી 10 આવે છે, તો આ પ્રશ્ન પણ તમારે જવા ન જવું જોઈએ. બરાબર, જે મહત્ત્વના છે 8 થી 10 અથવા તો વધુ પણ પ્રશ્નો પૂછાય છે, જે કોમન પ્રશ્નો ભેગા થઈને કંઈક ફિટરના 10 થી 15 પ્રશ્નો હોય છે, તો આ પ્રશ્નો જવા ન જોઈએ. તો એ રીતે આપણે તૈયારી કરવાની છે, એ રીતે ટાર્ગેટ રાખવાનું છે કે વધુમાં વધુ કઈ રીતે આપણે માર્ક્સ વધારે કલેક્ટ કરી શકીએ. બરાબર, તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ પીડીએફમાં આઈટીઆઈ ફિટર રેડના તમામ સેમેસ્ટરના ખૂબ જ અગત્યના 50 બહુ વિકલ્પ પ્રશ્નો જવાબો સાથે આપેલા છે, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને આઈટીઆઈ સીબીટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે વાત કરીશું જે આ પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા છે, કોમન પ્રશ્નો પણ છે અને ફિટરના પણ છે. એટલે દરેક ટ્રેડમાં ઘણા સામાન્ય પ્રશ્નો પણ જે છે કોમન હશે.
વ્યક્તિગત સુરક્ષા પર્સનલ સેફટી માટે કયું વિધાન સાચું છે? મશીન ચાલુ રાખીને સાફ કરવું, લાંબા વાળ અને ઢીલા કપડાં ન પહેરવા, ચાલતા મશીનની સેફટી ગાર્ડ હટાવી દેવી, ફ્લોર પર તેલ ઢોળાયેલું રાખવું. તો વ્યક્તિગત સુરક્ષા માટે કયું વિધાન સાચું છે? બરાબર, તો પોતાની વ્યક્તિગત સુરક્ષા માટે કયું વિધાન સાચું છે? તો કે લાંબા વાળ અને ઢીલા કપડાં ન પહેરવા. બરાબર, એ દરેકને ખબર પડી ગઈ છે કે પોતાની વ્યક્તિગત સુરક્ષા માટે લાંબા વાળ ના હોવા જોઈએ અને ઢીલા કપડાં ન હોવા જોઈએ. બરાબર, એના પછી વાત કરીશું કયા પ્રકારના અગ્નિશામક એટલે કે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ ક્લાસ બીની આગ ઓલવવા માટે થાય છે. હવે જે આગ ફાયર એક્સટિંગ્વિશર, તો એનો વિડીયો આપણે ડિટેલમાં બનાવેલો છે, તો એ પણ તમે જોઈ લેજો. અને એની જે અલગ અલગ પ્રકારના ABCD, બરાબર, તો એ જે આગના પ્રકારો છે એનો પણ વિડીયો ડિટેલમાં બનાવેલો છે. એ જો વધુ માહિતી જોઈતી હોય તો એ વિડીયો જોઈ લેજો. તો કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ ક્લાસ બીની આગ ઓલવવા માટે થાય છે? પાણી, ફીણ, ડ્રાય પાવડર, CTC. બરાબર, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ફીણ, ફોર્મ CO2. બરાબર, એના પછી વાત કરીશું સામાન્ય હેતુ માટે વપરાતા બેન્ચ વાઇસનું કદ શેના દ્વારા સ્પષ્ટ થાય છે? જે સામાન્ય હેતુ માટે વપરાતા બેન્ચ વાઇસનું કદ શેના દ્વારા સ્પષ્ટ થાય છે? વાઇસના કુલ વજનથી, જોની પહોળાઈથી, સ્પિન્ડલની લંબાઈથી, મૂવેબલ જોની લંબાઈથી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જોની પહોળાઈથી. આવા પ્રશ્નો મિત્રો આવતા હોય છે. હેન્ડસો બ્લેડની લંબાઈ હેક્સો બ્લેડની લંબાઈ ક્યાંથી માપવામાં આવે છે? આવા પ્રશ્નો આપણને કદાચ ના પણ ખબર હોય તો આ પ્રશ્નો છે IMP છે. એક છેડાથી બીજા છેડા સુધી બંને પિલ હોલના કેન્દ્ર વચ્ચેનું અંતર, દાંતાવાળા ભાગની લંબાઈ, બ્લેડની પહોળાઈ. અને ફિટર તરીકે અથવા તો ટેકનિકલ સ્ટુડન્ટ તરીકે આ તમને ખબર હોવી જોઈએ કે એકસો બ્લેડની લંબાઈ ક્યાંથી માપવામાં આવે છે? તો બંને પિન હોલના કેન્દ્ર વચ્ચેનું અંતર. ઓપ્શન બી સાચો જવાબ છે. આઉટસાઇડ માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ એટલે કે લિસ્ટ કાઉન્ટ બ્રિટિશ સિસ્ટમમાં, આ ખાસ ધ્યાન રાખજો, બ્રિટિશ સિસ્ટમ કે અલગ સિસ્ટમ બીજી કે, તો એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. આઉટસાઇડ માઇક્રોમીટરની લઘુત્તમ લિસ્ટ કાઉન્ટ બ્રિટિશ સિસ્ટમમાં કેટલી હોય છે? 0.01 mm, 0.001 mm, 0.01 ઇંચ, 0.001 ઇંચ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. બરાબર, તો એ રીતે તમારે જે છે જે સિસ્ટમ પ્રમાણે પૂછ્યું હોય એ પ્રમાણે તમારે જવાબ. મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ કેટલું હોય છે? તો મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 0.01. ઓપ્શન બી સાચો જવાબ mm. એના પછી વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ સામાન્ય રીતે કેટલું હોય છે? આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાય છે, વર્નિયર અને માઇક્રોમીટરનો. બરાબર, તો આ ખાસ તમે યાદ ના રહે ને તો ગોખી લેવાનું. બરાબર, તો વર્નિયર કેલિપર અને માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ જે અલગ અલગ પદ્ધતિ છે એ તમારે યાદ રાખવું પડશે કે જે બ્રિટિશ પદ્ધતિમાં કેટલું છે એમ કે. બરાબર, તો અલગ અલગ જે સિસ્ટમ છે SIમાં કે જે પણ હોય એમાં કેટલું હોય છે, તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. વર્નિયર કેલિપરનું જે સામાન્ય લિસ્ટ કાઉન્ટ 0.02 હોય છે mm. શીટ મેટલના કામમાં પાતળી શીટને કાપવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? આ મોસ્ટ IMP પ્રશ્નો છે. પાછું તમે હેક્સો લખી નાખશો, ચીજલ, ફાઇલ, સ્નીપ. બરાબર, તો શીટ મેટલના કામમાં પાતળી શીટને કાપવા માટે જો તમને આઈડિયા હશે તો તમે લખી શકશો, નહીં તો તમે આમાં મૂંઝાઈ જશો. કારણ કે હેક્સો પણ કાપવાની વસ્તુ છે, ચીજલ પણ તમે કોઈ પણ વસ્તુ કટિંગ માટે વાપરી શકો છો, ફાઇલ પણ એ કટ કરવા માટે થાય છે. તો તેનો સાચો જવાબ છે સ્નીપ. સ્નીપ વિશે આપણને ના આઈડિયા હોય તો પછી આપણે બીજો પ્રશ્ન લખીને આવી દઈએ. ફાઇલનો ઉપયોગ ફાઇલનો કયો ભાગ હાર્ડ અને ટેમ્પર કરવામાં આવતો નથી? જે ફાઇલ છે. બરાબર, ફેસ, હીલ, ટેંગ કે પોઈન્ટ? તો તેનો સાચો જવાબ છે ટેંગ. લાકડા અને ચામડા પર ફાઇલિંગ કરવા માટે કઈ ફાઇલ વપરાય છે? તો લાકડા અને ચામડા પર ફાઇલિંગ કરવા માટે રાસ્પ કટ ફાઇલ. મોસ્ટ IMP પ્રશ્ન છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. બરાબર, ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ શું ચેક કરવા માટે થાય છે? આ પણ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. તો તેનો સાચો જવાબ છે, ડાયરેક્ટ આપણે મિત્રો જવાબ બોલી જશું. એટલે શું કે તમારો સમય ન બગડે એટલા માટે. આપણે
ખોટો તમારો વધારે સમય નથી બગાડવો અને આપણે એવું જ રાખ્યું છે કે ઓછામાં ઓછા સમયમાં તમને વધુ પ્રશ્ન મળે. તો એનો સાચો જવાબ છે 90 ડિગ્રીનો ખૂણો. બરાબર. કયા ચીજલનો ઉપયોગ કી-વેજ કાપવા માટે થાય છે? તો ક્રોસ કટ કે કેપ ચીજલ. બરાબર. ઓપ્શન બી સાચો જવાબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કયા ચીજલનો ઉપયોગ કી-વેજ કાપવા માટે થાય છે? એના પછી ડ્રિલિંગ ઓપરેશન પછી ઓઇલને સહેજ મોટો અને ફિનિશિંગ કરવા કયું ટૂલ વપરાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો એનો સાચો જવાબ છે રીમર. રીમરથી તમે શું કરશો? ડ્રિલિંગ ઓપરેશન પછી ઓઇલને સહેજ મોટો કરવો છે ને ફિનિશિંગ માટે તો કઈ ટૂલ વપરાય છે? રીમર. નળાકાર જોબ સિલિન્ડર જોબનું કેન્દ્ર શોધવા માટે કયા કેલિપરનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે જેની કેલિપર. બરાબર. મિત્રો, આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે એટલે ગભરાવાની જરૂર નથી અને એવું ડીપમાં પણ નહીં હોય, જે નોર્મલ હશે. કેમ કે જે પેપર હશે દરેક માટે એક સરખો હશે. ફિટર માટે, ઇલેક્ટ્રિશિયન માટે, વેલ્ડર માટે, જે પણ ટ્રેડો છે, કાર્પેન્ટર, દરેક માટે પેપર કોમન જ હશે, એક જ હશે. બરાબર. માર્કિંગ કરતી વખતે રેખાઓને પાકી કરવા માટે કયા પંચનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ડોટ પંચ. બરાબર. તો માર્કિંગ કરતી વખતે રેખાઓને પાકી કરવા માટે ડોટ પંચનો ઉપયોગ. ડિવાઈડરના પોઈન્ટ્સને સેટ કરવા માટે કયા ટૂલનો આશરો લેવાય છે? ડિવાઈડરના પોઈન્ટને સેટ કરવા માટે સ્ટીલ રૂલનો ઉપયોગ થાય છે. બરાબર. તો આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અંદરના આંટા કાપવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? આ પણ સામાન્ય પ્રશ્ન છે, પરંતુ જ્યારે પરીક્ષામાં બેસીએ ત્યારે ટેપ અને ડાઈમાં ગોથા ખાઈ જઈએ છીએ. બરાબર. તો અંદરના આંટા કયું હોય તો ટેપનો ઉપયોગ થાય છે. બરાબર. ટેપ. અને બહારના કીધું હોય તો ડાઈ. બરાબર. બહારના આંટા કાપવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ડાઈ. બરાબર. આ ખાસ ધ્યાન રાખવું. એના પછી વાત કરીશું યુનિવર્સલ સરફેસ ગેજનો કયો ભાગ ગાઈડલાઈન તરીકે સ્ટીલ રૂલ પર સેટ કરવામાં મદદ કરે છે? તો તેનો સાચો જવાબ છે ગાઈડ પિન. એના પછી વાત કરીશું કઈ ધાતુ પર સ્કેચ કરવા કે માર્કિંગ કરવા માટે સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે? સ્ક્રાઇબર શેનું બનેલું હોય છે? કોઈ પણ ધાતુ પર સ્કેચ કરવા કે માર્કિંગ કરવા માટે. બરાબર. તો જે સ્ક્રાઇબર શેનું બનેલું હોય છે? તો હાઈ કાર્બન સ્ટીલ. આ પણ પ્રશ્ન પૂછાય છે વારે વારે. રેતી વડે થતા ફાઇલિંગ દરમિયાન બ્લેડ કે તીક્ષ્ણ ધારોમાં ધાતુના કણો ભરાઈ જવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે પિનિંગ ઓફ ફાઇલ. ફાઇલિંગની પિનિંગ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ફાઇલ કાર્ડ અથવા તો વાયર બ્રશ. એના પછી વાત કરીશું વી બ્લોકનો સમાવિષ્ટ ખૂણો એટલે કે ઇન્ક્લુડેડ એંગલ સામાન્ય રીતે કેટલા ડિગ્રી હોય છે? તો 90 ડિગ્રી. લિમિટ અને ફિટ સિસ્ટમમાં ગો અને નો ગો ગેજ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો ટેલરનો સિદ્ધાંત. આ ટાઈપના પ્રશ્નો પણ પૂછાય છે. જો હોલનું કદ શાફ્ટના કદ કરતાં મોટું હોય તો કઈ ફિટ બને છે? તો ક્લિયરન્સ ફિટ. આ પ્રશ્ન પૂછાયેલો હતો અગાઉની પરીક્ષામાં. પ્રિસિઝન માપન માટે વપરાતા વર્નિયર બેવેલ પ્રોટેક્ટરની લઘુત્તમ માપશક્તિ કેટલી હોય છે? તો 5 મિનિટ. બરાબર. સાઇન બારની લંબાઈ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો સાઇન બારની જે લંબાઈ છે બંને જે રોલરોના કેન્દ્ર વચ્ચેના અંતરથી. ઓપ્શન બી સાચો જવાબ. સ્લીપ ગેજને સાફ કરવા માટે કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ CTC. ઓપ્શન બી સાચો જવાબ છે. બે સ્લીપ ગેજોને એકસાથે જોડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે રિંગિંગ. ઓપ્શન બી. કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાથી ધાતુની મશીનેબિલિટી સુધરે છે ને તે નરમ બને છે? તો એનેલિંગ. આ પણ પ્રશ્ન પૂછાય છે. ગઈ એક્ઝામમાં હીટ ટ્રીટમેન્ટના પણ પ્રશ્નો હતા, જોઈ લેજો પેપર. કયા પ્રકારના બેરિંગમાં લોડ તેની ધરીને સમાંતર હોય છે? તો તેનો સાચો જવાબ છે થ્રસ્ટ બેરિંગ. ઓપ્શન બી સાચો જવાબ છે. પાઇપ ફિટિંગમાં બે સમાન વ્યાસવાળા પાઇપને સીધી લાઇનમાં જોડવા શું કહે છે? તો સોકેટ અથવા તો કપલિંગ. બરાબર. એના પછી વાત કરીશું પાઇપલાઇનના છેડાને બંધ કરવા માટે કયા ફિટિંગ એલિમેન્ટનો ઉપયોગ થાય છે? પ્લગ અથવા તો કેપ. લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે શું વપરાય છે? તો H2SO ફોર મંદ સલ્ફ્યુરિક એસિડ.
ગેલ્વેનાઇઝ્ડ આયરમાં જે જીઆઈ સીટ પર કઈ ધાતુનું કોટિંગ ચડાવેલું, આ પ્રશ્ન પૂછાયેલો હતો તો ઝીંક, અને દરેક પરીક્ષામાં પૂછાય જ છે. બેલ્ટ ડ્રાઈવમાં બેલ્ટ લપસી જવાની ક્રિયાને શું કહે છે? સ્લીપ. બરાબર. એના પછી વાત કરીશું બ્રાસ એટલે પિત્તળ એ કઈ ધાતુનું મિશ્રણ છે? એલોય મિશ્રણ. બરાબર, મિશ્રણ એટલે એલોય. તો તેનો સાચો છે તાંબુ ને ઝીંક. ઓપ્શન બી સાચો જવાબ છે. બ્રોન્ઝ કાંસુ એ કઈ ધાતુનું મિશ્રણ છે? તો તાંબુ અને ટીન. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા પ્રકારના ગિયર ડ્રાઈવનો ઉપયોગ રોટરી મોશનને લિનિયર મોશનમાં બદલવા માટે થાય છે? તો રેક અને પિનિયન. આ પણ પ્રશ્ન પૂછાયેલો હતો અગાઉની પરીક્ષામાં. શેકલ બોલ્ટ અને નટ આપમેળે ઢીલા ન થઈ જાય માટે કયા નટ લોકિંગ ડિવાઇસ સ્પ્લિટ પિન સાથે વપરાય છે? તો કેસલ નટ. બરાબર. આવા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. કયા પ્રકારના થ્રેડનો ઉપયોગ પાવર ટ્રાન્સમિશનમાં અને લીડ સ્ક્રૂમાં થાય છે? તો તેનો જે સાચો જવાબ છે ઓપ્શન બી એકમે થ્રેડ. આ પરીક્ષામાં પૂછાયેલો છે અગાઉની. સરફેસ પ્લેટ કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે? તો સરફેસ પ્લેટ જે છે ગ્રેનાઇટ અથવા તો ક્લોઝ ગ્રેન કાસ્ટ આયર્નમાંથી. એના પછી વાત કરીશું ગ્રાઇન્ડિંગ વેઇલમાં બોન્ડ અને એબ્રેસિવ કણો અલગ પડી જવા અને વેઇલની સપાટી ચળકતી થવાની ખામીને શું કહે છે? તો ગ્લેઝિંગ. એના પછી ગ્રાઇન્ડિંગ વેલની ગ્લેઝિંગ કે લોડિંગની ખામી સુધારી ફરીથી કાપવા માટે યોગ્ય પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને ડ્રેસિંગ કહેવામાં આવશે. ઓપ્શન બી. ટ્વિસ્ટ ડ્રીલનો સામાન્ય પોઈન્ટ એંગલ કેટલો હોય છે? તો તેનો સાચો જવાબ છે 118. ડ્રીલ મશીનના સ્પિન્ડલમાંથી ટેપર શેંક કે ડ્રીલ કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ડ્રીલ ડ્રિફ્ટ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, વારે પરીક્ષામાં પૂછાતો હોય છે. રિવેટિંગ ઓપરેશનમાં બે શીટ્સને એકબીજાની નજીક લાવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો રિવેટ સેટ. હાઇડ્રોલિક સિસ્ટમમાં કયા નિયમ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે પાસ્કલનો નિયમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગેસ વેલ્ડિંગમાં ઓક્સિજન સિલિન્ડરના રેગ્યુલેટર પર કયા પ્રકારના આંટા હોય છે, થ્રેડ હોય છે? તો જમણા આંટા. રાઇટ હેન્ડ થ્રેડ. એના પછી એસિટિલિન ગેસ સિલિન્ડરમાં હોઝ પાઇપનો કલર કોડ કેવો હોય છે? તો તેનો સાચો જવાબ છે મરૂન અથવા તો લાલ. તો આ ટાઈપના મિત્રો ફિટરના પ્રશ્નો છે, અને જે છે ફિટરના 10થી 15 પ્રશ્નો આવે છે કોમન ને બધા ભેગા થઈ. તો આ જે છે 15 પ્રશ્નો પણ ન જવા જોઈએ, અને આપણે વધુમાં વધુ આના પણ વિડીયો બનાવીશું. ટ્રેડ વાઇઝ પણ બનાવીશું, વેલ્ડરના બનાવીશું, એમએમવીના બનાવીશું, મિકેનિક ડીઝલના બનાવીશું, ઇલેક્ટ્રિકલના પણ બનાવીશું, કાર્પેન્ટરના તમામ જે પણ ટ્રેડોનો સમાવેશ કરવામાં આવેલો છે તમામે તમામ ટ્રેડના પ્રશ્નો બનાવીશું. કોમન પ્રશ્નો જે છે એ પણ બનાવીશું. તમારો સિલેબસ ક્લિયર કરાવશું, આ તમને ગેરંટી આપું છું. પરંતુ એક તમારી આગળ વિનંતી પણ કરું છું કે મિત્રો, એક વિડીયો બનાવવા માટે ઘણી મહેનત જોઈએ. કેમ કે એ કોઈ પણ વિડીયો બનાવવા માટે પીડીએફ બનાવ્યા પછી પ્રશ્નો ચકાસવાના, પ્રશ્નો ચકાસ્યા પછી વિડીયો બનાવવાનો, વિડીયો એડિટિંગ કરવાનું. તો એ પ્રમાણે મિત્રો તમે પણ થોડું ધ્યાન રાખો કે કોઈક તમારા માટે હેલ્પ કરી રહ્યું છે, તો એની તમે પણ હેલ્પ કરો મિત્રો. વિડીયોને શેર કરો, લાઈક કરો, આટલું તો તમારાથી થઈ શકે મિત્રો. સાવ પછી વિડીયો જોઈને સ્કીપ કરીને જતા રહો એવું તો મિત્રો ના ચાલે. વધુમાં વધુ મિત્રો શેર કરો એવી આશા છે, અને તમે શેર પણ કરશો એવી મને પૂરેપૂરી ખાતરી છે. શેર કરો અને લાઈક કરો. આભાર દોસ્તો.